હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ મિત્રો. તો સવારનો દિવસ છે, નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ મિત્રો. બરાબર છે. અને જો વાગે 9:30 થયા છો. તમને એવું લાગે કે હું જૂઠું બોલું, પણ જો 9:30 થવા આવ્યા છે મિત્રો. અને આપણે પથારીએ પડીએ. દુકાન આપણે જ્યાં નહીં, દુકાન હવે જવાનું મન થતું એ નહીં મને, કેમ કે મિત્રો વાગુબા ના પાડીશ દુકાનને, મને કહી શકીએ તું રવા દે, સીધો બી હેરાન થાય છે. અને બીજી દુકાને બધું આપણે કશું હચવાતું નહીં. તો વાગુબા કહે કે તું અમને આવે તો દુકાન બંધ કરી દે. અને તમને આગળ બી કીધું કે ભાડું વધારવાનું ભાઈ કહે એટલે ભાડું વધારવાનું કહે એટલે ભાઈ મિત્રો આપણે કેવું થાય આમાં કે કમાઈ બધું દુકાનમાં જ હાલવાનું થાય છે. એટલા માટે આપણે કશું ભારતા નહીં. અને ધંધો આપણા માટે સજ નહીં બિલકુલ લે. બરાબર છે. આ તો કરે તો થોડા દાડા એક્સપિરિયન્સ માટે તમે તો સારું ચાલશે તો આપણે કરીશું, ચાલુ રાખશું કન્ટિન્યુ ધંધો. તો મિત્રો કશું મળતું નહીં, ઉપર નુકસાન જ આવીશ ધંધામાં જુદી. એટલા માટે તો આપણે બંધ કરી દીધું, પાર્લરે બંધ કરી દીધું. ને ધંધો હાલ તો 19 તારીખ સુધી તો આપણે સામાન ત્યાં પડ્યો જ છે. પણ હું આજ નહીં જઈ, કેમ કે આજ મારું મન જ નહીં થતું મિત્રો જવાનું. મેં તો ચલો બંધ જ કરી દઈએ, ત્યાં કશું કરવું નહીં. ઘરે શાંતિથી બેઠા બેઠા વ્લોગ બનાવશું ને તો એ આપણે ચાલશે. વ્લોગમાં આપણે મિત્રો કંઈ ઇન્વેસ્ટ કરવાનું આવતું જ નહીં, ખાલી આપણો ટાઈમ જ હાલવાનો આવે છે. એટલે આપણે આમાં બધું ચિંતા નહીં. અને પેલું તો મેં નહીં હોય મિત્રો 20,000 રૂપિયા જેવું તો મારું, અને વાઘુબાનો 20,000 રૂપિયા, 40,000 રૂપિયાનું નુકસાન આવ્યું આપણે ધંધો કરીને. પછી કશું મળ્યું નહીં, બધું ખાલી નાખ્યું જ છે દુકાનમાં લઈ લઈને. કશું મળ્યું નહીં. ભાડા ભરે, ભાડાવાળાને પૈસા લે, એ બધું 6 મહિનાના 8,000 રૂપિયા ગણું તમે ચોજ્યા કીધું. અને 7,000 પેલી છોકરીને પગાર એ ચોજ્યો બધું કીધું મને તમે. એટલા માટે આપણે કશું ભારતા જ નહીં ધંધામાં, તો પછી ધંધો બંધ જ કરી દેવા જોઈએ. એટલા માટે તો આપણે બંધ જ કરી સાથથી તો 19 મિત્રો જો મારા મસ્ત મજાના ફૂલોના ફૂલો બી મસ્ત સુકાઈ ગયા હતા મિત્રો. મારા જ્યારે હું દુકાને જતી હતી ને ત્યારે બધા સુકાઈ ગયા હતા. પાછું હવે હું એનું ધ્યાન રાખ્યું તો જો પેલું સુકાઈ ગયું, સાવ સુકાઈ ગયું, એ બધા સુકાઈ જશે. આ બધા દુકાને જતી હતી ને તો આ વરસાદના હિસાબે બસ મસ્ત થઈ ગયા. અને વળી પાછા આજે ગુલાબવાળા ભૈયા હતા, હજુ પથારી પડી જ છે. તો ભગવાન ખાલી ટિફિન બનાવીને જ હું આપ્યું જો. હાય ઝાડવા વાવો બરાબર. એ આ ભાઈ છે ફૂલવાળા, અને બે મારા બાબાના તો કુંડા લેતી આવો અને વાઈ દઉં. એ ભૈયા હે તો એ તો હું જાતે જ વાઈશ બરાબર. તો ચાલો મિત્રો બને રહેજો વ્લોગમાં. જય માતાજી. તો મિત્રો કરે જ છીએ. આજ તો ઈચ્છા તો હવે થતી નહીં, દુકાન આને બંધ જ કરી દીધું. હું શાકભાજી લેવા જતી જો સ્ટાર લે બટેકા હે. વાતાવરણ તો જો મિત્રો બહુ વાતાવરણ ખરાબ થઈ ગયું હે. તો મિત્રો અરે હાલ જ ફોન આવ્યો તો અમારું ચક્કુનો, અને કેટલું બધું બને તો સંભળાવી દીધું હોય પહેલાં તો. જેમ કે એમ કે હવે આગળ ચોમાસું હોય મારે ચો જવાનું બીજે નોકરી, અને તમે બંધ કરી દીધી હે, મારે શું કરવાનું? મને કેટલું બધું સંભળાવી દીધું. મેં કીધું હું નહીં ના પાડતી દુકાનની, વાઘુબા ના પાડે દુકાન બંધ કરવાનું. વાઘુબા કહે અને એવાના ઉપરવટ તો મારે જવાય ના, એ વાઘુબા ના પાડતા હોય તો પછી હું શું કરી શકું મિત્રો? તો એમ કીધું કે મારે શું કરવાનું એમ. મારા હિસાબે થઈને એને બીજી નોકરી જતી હતી મિત્રો, તો અહીંથી એને એ બંધ થઈ ગઈ, મારે તો આવવા માંડી. એટલે હવે એ છોકરીને આપણે એનું એ વિચારવું પડે ને, એને બધું એ જ કરે. તો હવે શું જ કરીએ મિત્રો? હું તો બધી કોરા ધર્મ સંકટમાં ફસાઈ ગઈ. હું એક કોરા વાઘુબાનું, એક કોરા છોકરીનું આબરું, અને વચ્ચે હું પીસવું બરાબર. શું કરું ખબર નહીં. આજે વાઘુબા આવો હાજે અને પૂછી જોઉં કે શું કરવું છે, કેમ કે પછી બીજી દુકાને આપણે જોઈએ એમ કે. તો છોકરીને બી ટેન્શન આવી ગયું એમ કે હવે ચોમાસાનું તો બીજે ચોકામે જવાનું, એમને જે છે દુકાન ઉપર આવી રીતે જાય દુકાને એના ઉપર પૈસા આવ્યું અને આવે ને એનું ઘર પૂરું થાય. છોકરીને બિચારી હું કોઈક દિવસ તમને બ્લોગમાં બતાવીશ એનું ઘર. હા એકદમ ગરીબ છે એટલા માટે. તો હવે શું કરું, હું બી કંટાળી છું. તો મિત્રો જો વાસણ પડે, અહીંયા આગળ બટેકાનું શાક બનાવીશું ને અહીંયા આપણે બધી એટલો કરો સીધો એના બાંધતા જેવો. હું દુકાને ગઈ હતી તો સીધો પછી ત્યાં જ રહી ગયો એને બાંધતો, તો એ મૂકવા આવશે ભાઈ રમે હતા હાલ તો. તો જો મિત્રો આજે ઘરનું વાતાવરણ તમે જુઓ, ખાલી મારું બેકાર બધું. હું ઘરે હોઉં ને ત્યારે મને કશું કામ હોતું જ નહીં. મસ્ત મજાનું મારું ગાર્ડન, નાનું મસ્ત મજાનું નાના પ્લાન્ટો, અને સીધાના રમડકા. ચલો મિત્રો ભૂખ લાગી છે જોરદાર, 11 વાગી ગયા.
આપણે કંઈક બનાવીને ખાઈ લઈએ. બટાકાનું શાક બનાવ્યું ખાઈ લઈએ બનાવીને, પછી રોટલો કરી દઉં એક હું. બરાબર, મજા આવે ગરમ ગરમ ખાવાની. ઘણા દિવસ બાદ આપણે ગરમ બહાર નાઈને જાતે ખાવાનું, કેમ કે આમ તો દુકાન હોય એટલે ઠંડુ થઈ જાય ખાવાનું. શાક થાય. થોડીક બાજરી દરવાની છે, આપણે સાફ કરી બાજરી સાફ કરી દઈશું. ચાલો જોઈએ. બરાબર. તો મિત્રો હાલ જ આપણે પાર્સલ લીધું હોય. મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું. એક બેગ મંગાવી હતી મુએ, પર્સ. જોકે હાલ મારા જોડે કોઈ હતું નહીં પર્સ, તો મેં તો ચાલો મંગાવી દઈએ. આપણો આમ જોઈને ખોલીએ, જોઈએ કેવું રહે. મંગાવ્યું તો સારું, જોઈએ. બરાબર. ખોલીએ. કાચુંથી ખાવતું નહીં મિત્રો મને ખોલતા, તો પહેલાં ચાલો હું ખોલી લઉં ને પછી તમને બતાવી દઉં. બરાબર. જો આવું પર્સ મંગાવ્યું હતું મેં, મારે હતું પણ એ તૂટી ગયું. તો આજે જવું હોય ને તો ઇઝી રહે આપણે. ખબર પડી. સામાન બધું આવી જાય આપણે, સીધાની ચડ્ડીઓ બડીઓ 4-5 ચડ્ડીઓ ને એવું બધું આવી જાય. તો જોયું તું, જેવું જોયું તું એવું તો લાગતું નહીં કે આવ્યું હોય, પણ 184 રૂપિયાનું હોય પર્સ. 184 રૂપિયાનું હોય. જોઈએ કેવું છે. તૂટેલું હતા તાણે જ પાર્સલવાળો આવે ને તે વળી સારું છે. કશું ના કહેવાય. 184 તો બેકાર પર્સ કહેવાય. તમને ખાલી હું ફોટો બતાવી, દેખામાં તેટલું મસ્ત લાગતું હતું અને આવ્યું પછી ખબર પડી તંબુરા જેવું હો. બહુ કંઈ સારું નહીં, શાનદાર પર. સીધું ગો મમ્મી હંતે જઈ, મમ્માને ગોતવા આવો. જો આયો. આમ કરજે, અહીંયા આવજે, વાત કહું. અહીંયા આવજે. અને શું ખાધું? આ શું ખાધું? આકર શું ખાધું? ચૂનો. ઓ તારું બેટ જોય. આ દિવાલના પોપડા ખાઈશ. તું કર, મરી જાય. તું કર. ઉભા રહો મિત્રો, આનો વારો લઈ લો પછી વાત બીજી. જેટલું ખાવાનું હે મિત્રો, તો આ પોળા વેણી હોય દિવાલના. શું ખાય બતાવો મામા, બતાવો શું ખાય બેટા, કે તો ખરા ભૂખ લાગી છે એવું. બદામ બતાવો, મમ બતાવો, મમ બતાવો. બદામ ખાય જો મિત્રો. તો જો મિત્રો એક વાગ્યો હે, વાગવા આવ્યો, વાગ્યો નહીં. વાસણ ધોયા હે, હું સીધા વાસણ ધોયા હો. ઓમાય વાસણ ધોયા હે ખાલી મુએ, અને કપડાં પાણી આવતું નહીં. કપડાં ધોયા નહીં, આજે 6 વાગે પાણી આવશે. અને ઊંઘ આવે મને હાલ તો થોડી વાર ઊંઘી જાઉં. પોતા કરવાનું બાકી હે, કચરા પોતા પછી કરીએ આપણે. સીધા જો હા. તો ચાલો મિત્રો થોડી વાર પોતું મારીને પછી ઊંઘી જઈએ. સીધા હું કરીને એટલે આપણે ઊંઘી જઈએ. વાઘુપા શૂટિંગમાં આવે તારની વાત તારો. મિત્રો આ મારું ફોનનું કવર હ, બરાબર છે. ક્યાંનું લગાવરાયું, વરસ થવા આવ્યું, હજુ મેં ચેન્જ કર્યું નહીં. અને આપણાને એવા કવરના કોઈ શોખ છે નહીં, બરાબર. જે હોય ચાલે, ખાલી ફોન સેફટીમાં રહેવો જોઈએ. તો જુઓ, મારા હંમેશા મારા ફોનની પાછળ આજ રાખું હું. શું હશે જુઓ, તમને ખાલી બતાવું. જુઓ તો મિત્રો આ વાઘુભાઈ જો જો મસ્ત લાગે. એ જોવા દે, આ શીતલા જેવા લાગે ને. જો ઉપર હાથ લઈ લે. શીતલો એને પપ્પા જેવા લાગે નહીં કે? સીધા બતાવો, મમ્માને બતાવો. લાવ મિત્રોને બતાવીએ પપ્પાનો ફોટો બેટા. લાવો. જો મિત્રો ફાડી નાખ્યો ફોટો. પોણીમાં લઈ જઈને પલાળી દીધો ને, ફોટો ફાડી નાખ્યો. બોલો, આ એક જ ફોટો મારા જોડે હતો, ક્યારનો હતો. જ્યારની હું આવી ને ત્યારનો મારા જોડે અહીંયા આ ફોટો હતો.
આ છોકરાએ ફાડી નાખી. બોલ શું કરવાનું, એટલી રાત ચડે છે ને અમુક ટાઈમે તો. હું વળી તમને બતાવવા માટે કાઢે તો ફોનમાં ના કવર પાછળથી ને ફોટો પાડી દીધો છોકરાએ. ચલો મિત્રો, એ બાર ઊભો હું લઈ આવીને. તો મિત્રો જો આવાને મધ પડી જશે. લાકડું રહ્યું ને એના કોલસા ખાસ જો હે. આ કરજે સીધા. પપ્પાને કહી દઉં ને, પપ્પાને કહું ને, પપ્પાને કહું ને, પપ્પાને કહી દઉં તો ઊભો થઈ જા. આછી વાળા પગ કરે જો, ઊભો થઈ જા. ચલો ને કે પપ્પાને હું કહ્યો ને, પપ્પા મારે તન ખંચીરી દો, બધું ખંચીરી દો. લહડ આવતા રહો, અંદર આવતા રહો. એ છી અટરી છી આવતા હાપુ આવ્યું અંદર આવતા લે. હેડ આપણે હલા કરી જઈએ. હેડો. તો મિત્રો જો આને શું કહેવાય, કુંવર પાઠું કહેવાય. ઘણા બધા ઓળખતા હોય, એલોવેરા તરીકે પણ ઓળખાતું હોય હારા. તો હું સીધો માથામાં નાખીશ જો, અને હું પણ માથામાં નાખું જો. હાવે દર્પણમાં દેખાય. તો મિત્રો વાળ સખત રહ એના માટે થઈ આજે ઘરે હતા તો આપણે થોડી કેર કરવી પડશે ને મિત્રો. એટલા માટે જો હું હે ને એલોવેરા આપણે ઉગ્યું જ છે અહીંયા આગળ. પહેલાં બહુ સરસ હતું, ભરેલું હતું, પણ હવે ખબર નહીં આ પાણી ઉનાળાના હિસાબે સુકાઈ ગયું હતું ને મિત્રો. એટલે પછી સીધું જો ટીંગલા લે લગાવો. એ હું જેવું કરું ને મિત્રો એવું એ કરો. તો એ ભાઈ પણ એલોવેરા લગાવશ કે કુંવર પાઠું લગાવશ જો. ભાઈ તમને શું ખબર પડતી હશે સીધા? તમને શું ખબર પડે બેટા? તો મિત્રો આપણે વાળ બહુ ઉતરે એટલા માટે તો કુંવર પાઠું મેં તો લગાવીએ. અમે અહીંયા આગળ થઈ જ છે મારે જો પેલું રહ્યું. હા તો બહુ સરસ થઈ ગયું છે મારે કુંવર પાઠું. બહુ જ મસ્ત હતું પહેલાં તો. હું પહેલાં લગાવ્યું નહીં, વાળ જબ્બર ઉતરો હોય મિત્રો. તો બધા એવું કે કુંવર પાઠું લગાવવાથી વાળ ઓછા ઉતરે. અને આપણે તેલ લગાવતા નહીં અમુક ટાઈમે મિત્રો. એટલે આપણા વાળને શું પ્રોટીન મળે નહીં મિત્રો. એટલા માટે આપણા વાળ બહુ ઉતરશે. હવે તો ઘરે છીએ એટલે હવે આપણે આપણી કેર કરીશું. બરાબર છે. આ મને એમ કે ડોસી થઈ ગયું એટલે હવે થોડુંક આપણે જવાન થઈ જવું પડશે. જવાન બરાબર છે. તો જો મિત્રો વાઈટ વાળ થઈ ગયા બહુ જ. એટલા માટે વાગુબા મને એમ કહે તું ડોસી છે મારા કરતાં મોટી લાગે એમ કે. એટલે હવે પછી આપણે થોડું જવાન થઈ જવું પડે ને મિત્રો. હવે આપણે મસ્ત મજાની આપણે કેર કરીશું. બરાબર. જો આવી રીતે લગાવવાનું એટલે વાળ ઉતરતા ના ઉતરે ને તો ઓછા થઈ જાય એમ કે બધા. આપણે કુંવર પાઠું લગાવવા બેસી ગયા છીએ. રોજ કરશું આમ થોડી માલિશ કરશું. અને મિત્રો વાગુપાન તો બહુ જ વાળ ઉતરો હોય, અતિશય વાળ ઉતરો. ખબર નહીં અહીંયા બે પાણી આવે ને કૂવાનું અને ધરોઈનું તો બે મિક્સ થઈ જાય અમારે. તો એના હિસાબે થઈને અમારા વાળ બહુ ઉતરશે. મારે તો જુઓ મિત્રો સ્ટ્રેટ કરાયા હતા, પરમનન્ટ કરાયા હતા. આ જુઓ પરમનન્ટ જેવા થઈ ગયા હોય વાળ મારા. બહુ ખરાબ વાળ થઈ ગયા હોય. તો ચલો હું કુંવર પાઠું લગાવી દઉં અને પછી ચા પીવી હોય. અને વાગ્યા કેટલા વાગ્યા જો એ હા ઘડિયાળ જુઓ કેટલા વાગ્યા મિત્રો થયા છે આપણે 3:15. અને રોજ તો આપણે આવા ટાઈમ કરે આવતા હોઈએ છીએ. એટલે તો સુઈ જવાનો ટાઈમ મળ્યો હોય પણ મને ઊંઘ આવતી નહીં ને ભાઈને ઊંઘ આવતી નહીં. આજે મસ્ત મજાનો ઊંઘવાનો ટાઈમ મળ્યો હોય મને. પેલા ભાઈ ઊંઘતા જ નહીં. એ મને એલોવેરા લગાવું. તો ચાલો મિત્રો બન્યા રહીજો બ્લોગમાં. જય માતા. એટીટ્યુડ તો જુઓ. મને જેવો દરવાજો ખબર છું કે આઈ મને કે કોણ આઈ સીધા પપ્પા ખરો ખરો છોકરો. બચું બચું કરો તમે કરો. તો મિત્રો વાગી ગયા છે 5 અને વાગુવા શૂટિંગમાં આવ્યા હતા. તો ઈવોને લાગી છે જોરથી ભૂખ. બરાબર ભૂખ લાગી છે વાગવાની.
તો મને કીધું મમરા વગાડો, તો આપણે મમરા વગાડવા તૈયાર થઈ ગયા છીએ. બરાબર છે. સીધા આજ તો ખરેખર મિત્રો સીધો હવારનો ઊંઘ્યો જ નહીં. આજે એટલી ખુશી અને એટલી ખુશી મિત્રો, એટલી ખુશી થઈ આજે દુકાને નહીં ગયા તો આખો દિવસનો રમો હોય છોકરો, આખા દિવસનો. આજ 5 મિનિટ હું તો નહીં આ છોકરો, બોલો એટલી ખુશી સીધા થઈ છે ને આજે ઘરે રહી. હે સીધા મારું એવું દાચડ ના આજ તો કંટાળો લેવડા દીધો સખા દાડાનો છોકરા. બોલો નો ટોરે તો પટાઈ દે તને. હા હા માર્યો. જેને પણ મમરા ખાવા હોય એ આવી જજો મિત્રો. થોડાક જ બનાવું કેમ કે હવાઈ જાય હતા તો એટલા માટે તળાતળ રહી ફૂટો જો. હવ 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 સીધા હવ હવ પાપા હવે મેકી દેજે લોટ સીધા મેકી દો. તો ચલો મિત્રો પહેલા હું વગાડ દઉં પછી તમે છેલ્લે. તો મિત્રો મમરા વગાડી દીધા. વાઘુભાઈ ખાધા ના જો તોડ્યા નીચે. ਅਸੀਂ તો પાણી તોડી હતી મમરા હું ખાધી હતી અને ਅਸੀਂ તો હુઈ જશ જો નહીં હુઈ જશ હવે હું તો મમરા તીખા થયા ખરેખર જબરજસ્ત. વાઘભા કીધું તીખા બનાવ્યો એ બાર જે ગેટે વાઘવા આવ્યા છો. તો ચલો મિત્રો આપણે વિડીયો મેળવાનો 7 વાગે એટલે એડિટિંગ કરશું એટલે બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બરાબર છે. તો ચલો બને પહેલી વાર અમારી ચેનલમાં આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવ્યા તો લાઈક શેર કરજો. બરાબર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નવા બ્લોગ સાથે.